Good morning, students. હું કૃણાલ સોમાણી, your maths faculty at આરાધ્ય ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 રેખાઓ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેટ લાઇન નો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. સેકન્ડ થિંગ કે 12મામાં પણ આ જે ચેપ્ટર છે એના ઘણા બધા કન્સેપ્ટ ત્યાં આગળ 12મામાં ઉપયોગી થશે. તો સૌથી પહેલાં તો આના બેઝિક થોડુંક તમે જાણો છો, જેમ કે અંતરસૂત્ર છે, વિભાજન સૂત્ર છે, મધ્યબિંદુ શોધવું, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું. તો એ બધા કન્સેપ્ટ તો છે જ. એ સિવાય આપણે આ ચેપ્ટરની અંદર રેખાનું સમીકરણ, બે બિંદુ આપ્યા હોય ત્યારે રેખાનું સમીકરણ, એક બિંદુ હોય તો રેખાનું સમીકરણ, રેખાના ઢાળ, ઓકે, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત જોઈએ તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો બે રેખા, કોઈ રેખા પર બે બિંદુ હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર. તો ફર્સ્ટ જો બિંદુ એ x1 y1 અને બી x2 y2 હોય તો આપણે જાણીએ છીએ કે બે બિંદુ આપેલ હોય તો બે બિંદુ વચ્ચેનું અંતર, તો બે બિંદુ વચ્ચેનું અંતર, જેને આપણે AB વડે દર્શાવી શકીએ છીએ અથવા BA પણ દર્શાવી શકીએ છીએ. ઓકે, AB ઇઝ ઇક્વલ્સ ટુ BA બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 સ્ક્વેર, એટલે x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. ઓકે, x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ, એનો સરવાળાનું વર્ગમૂળ, એટલે આપણને એનું અંતર મળી જશે. અંતર હંમેશા અહીંયાથી આપણે એની પ્રોપર્ટી જોઈએ તો AB ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હશે. નેક્સ્ટ સેકન્ડ થિંગ, AB ઇઝ ઓલવેઝ ધ BA. ઓકે, AB અથવા BA નું અંતર હંમેશા કેવું થશે? સમાન થશે. તમે અહીંયા આગળ x1 માઇનસ x2 શોધશો કે x2 માઇનસ x1 શોધીને સ્ક્વેર કરો, આન્સર હંમેશા કેવો આવશે? સમાન. એટલે અહીંયા આગળ તમે કોઈ પણ ક્રમમાં લખી શકો. ટૂંકમાં એવું પણ કહી શકો કે x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ અને તેનું વર્ગમૂળ. નેક્સ્ટ પોઈન્ટ, એના પછી જોઈએ તો વિભાજન સૂત્ર. તો બિંદુ a x1 y1, બિંદુ a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડ AB નું PXY, કયું બિંદુ? PXY એ m જેમ n ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. m જેમ n ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. તો P ના યામ શું થાય? તો આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, આકૃતિ એક દોરીએ છે. ઓકે, આપણી પાસે બિંદુ છે a x1 y1, b ના યામ x2 y2, P બિંદુ એ વિભાજન કરતું બિંદુ, જરૂરી નથી કે મધ્ય બિંદુ હોય. તો P ના યામ xy આપણને કેવી રીતે મળે? તો કે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી mx2, x એમ લઈએ એટલે mx2 અને nx1, ઓકે, ડોટેડ દર્શાવ્યું છે એટલે ક્રિયા પછી થશે. ઓકે, mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n. વાયમ શું થશે? my2 પ્લસ ny1 અપોન m પ્લસ n. તો આ થયું વિદ્યાર્થી મિત્રો P બિંદુ વિભાજન કરતું બિંદુ છે. m જેમ n ના ગુણોત્તરમાં એ તરફથી એના વિભાજન કરતા બિંદુના યામ આપણને મળી ગયા. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો કે જો P એ મધ્ય બિંદુ હોય, ઓકે, જો m બરાબર n હોય, તો P શું થશે વિદ્યાર્થી મિત્રો? એનું મધ્ય બિંદુ થાય. તો P
એ AB રેખાખંડનું શું થશે? મધ્યબિંદુ થાય. હવે મધ્યબિંદુ થાય તો મધ્યબિંદુના યામ આપણને ખબર છે. શું થાય? બંનેનો સરવાળો એટલે x1 પ્લસ x2 બાય 2 અને વાયયામનો સરવાળો ભાગ્યા એટલે એક્સયામનો સરવાળો ભાગ્યા 2 અને વાયયામનો સરવાળો ભાગ્યા 2 આપણને મળે. ઓકે, તો આ થયો વિદ્યાર્થી મિત્રો મધ્યબિંદુ હોય તો મધ્યબિંદુના યામ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. ઓકે, એ x1 y1 બી x2 y2 અને સી x3 y3 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો 1/2 માનાંકમાં x1 y2 માઇનસ y3. 10મા ધોરણની અંદર પણ આ સૂત્ર ઓલરેડી આવી ચૂક્યું છે. x2 નેક્સ્ટ આવશે y3 માઇનસ y1 x3 y1 માઇનસ y2. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રણ શિરોબિંદુ હોય, ત્રણેય શિરોબિંદુ x1 y1 x2 y2 અને x3 y3 આપણે ધારી લઈએ. ઓકે, તો અહીંયા આપણે એની કિંમત મૂકી દઈશું તો આપણને એનું સૂત્ર એની વેલ્યુઝ મૂકશું એટલે આપણને એનું ક્ષેત્રફળ મળી જશે. સૂત્ર યાદ રાખવા માટે જો વિદ્યાર્થી મિત્રો 1 2 3 નો જે ક્રમ છે ને યાદ રાખીશું. ઓકે, જો 1 2 3 પછી 2 તો રિવર્સ નહીં જવાનું, 2 3 1 3 હોય તો 3 1 2 એટલે આ રીતે આખી સાયકલ ચાલશે. 2 હોય તો 2 3 1 1 હોય તો 1 2 3 અને 3 થી શરૂ થાય તો 3 1 2. ઓકે, તો આ રીતે આપણે એનો ક્રમ ધ્યાનમાં રાખીશું અને આપણને એનું શું મળી જશે? ક્ષેત્રફળ મળી જશે. ક્ષેત્રફળ હંમેશા ધન આવે માટે આપણે અહીંયા માનાંકનું ચિહ્ન પણ કરેલું છે ઓલરેડી. ઓકે, ચલો નેક્સ્ટ હવે આપણે આપણા કન્સેપ્ટ પર આધારિત નેક્સ્ટ નવો ટોપિક જોઈએ. તો નેક્સ્ટ છે રેખાનો ઢાળ. ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે રેખાનો ઢાળ. ઓકે, તો આપણે જેને અંગ્રેજીમાં કહીશું સ્લોપ, સ્લોપ ઓફ ધ લાઈન, સ્લોપ ઓફ ધ લાઈન. સ્લોપ એટલે આપણે કહીશું એને ઢાળ. તો કોઈ પણ રેખાનો ઢાળ શોધવો છે. ઓકે, તો ઢાળ કેવી રીતે શોધવો? તો ઢાળ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી રીતે શોધી શકીએ છીએ, એની ડિપેન્ડન્ટ ઓન કન્ડિશન. તો સૌથી પહેલાં જોઈએ તો કોઈ પણ રેખા હોય તો રેખાનું વ્યાપક સમીકરણ આપણને ખબર છે કે ax પ્લસ by પ્લસ સી થાય. ઓકે, તો રેખા પર અહીંયા આગળ આપણે સૌ પ્રથમ જોઈએ તો કે રેખાનો ઢાળ શોધવો હોય તો રેખા પરના બિંદુઓ એ x1 y1 અને બી x2 y2. રેખા પર બે બિંદુ હોય તો એ રેખાનો ઢાળ, ધારો કે આપણે અહીંયા આગળ જોઈએ તો કે આ એક રેખા છે બરાબર, તો આ રેખાનો ઢાળ આપણે જોઈએ તો રેખાનો ઢાળ અહીં કોઈ પણ પદાર્થ આપણે મૂકીએ તો અહીંયા આગળ એ શું થશે? સ્લોપ એટલે રગડી અને નીચે આવશે એટલે એનો ઢાળ છે. એટલે ધારો કે જો આવી રીતે જમીન પર આપણે અહીંયા આગળ એક દડો મૂકીએ તો એ સ્લોપ થશે નહીં, રગડશે નહીં. એનું કારણ કે અહીંયા ફ્લોરિંગ છે એ કેવું છે? સમક્ષિતિજ છે એટલે ત્યાં ઢાળ નથી. એટલે ઢાળ નથી, ઓકે, એટલે ઢાળ એનો શૂન્ય છે બરોબર, એટલા માટે એ ત્યાં રગડશે નહીં. એટલે સ્લોપ શું કહી શકાય? ત્યાં આગળ 0 કહી શકાય. ઓકે, એ ચર્ચા આપણે કરીએ છીએ. પણ આપણી પાસે ધારો કે બે બિંદુ હોય, રેખા પર બિંદુ એ અને બી, એ x1 y1 અને બી x2 y2 હોય તો રેખાનો ઢાળ હોય તો રેખાનો ઢાળ જેને આપણે સંકેતમાં m વડે દર્શાવીશું. સૂત્ર એવું છે વાયમની બાદબાકી એટલે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એટલે ટૂંકમાં વાયમની બાદબાકી જે કરો ને તમે અહીંયા y1 માઇનસ y2 પણ લખી શકો, તો નીચે x1 માઇનસ x2 લખીશું. ઓકે, એટલે જે ક્રમમાં આપણે વાયમની બાદબાકી કરીએ એ જ ક્રમમાં xમની બાદબાકી. ઓકે, તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે વાયમની બાદબાકી, ઓકે, વાયમની બાદબાકી અપોન તે જ ક્રમમાં એક્સયામની બાદબાકી. ઓકે, એટલે આપણને શું મળી જશે? એનો સ્લોપ એટલે કે ઢાળ મળી જશે આપણને. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, રેખાનો ઢાળ શોધવા માટે જનરલી આપણે રેખાના ઢાળને m વડે
દર્શાવીએ છીએ એટલે આપણને રેખાનો ઢાળ મળી જાય. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધારો કે રેખા સમક્ષિતિજ હોય, રેખા સમક્ષિતિજ હોય, સમક્ષિતિજ હોય તો એનો ઢાળ કેટલો થાય? 0 થાય. ઓકે, તો આપણે અહીંયા આગળ ચર્ચા કરીએ તો આકૃતિ દોરીએ છીએ. સૌથી પહેલા તો ધારો કે અહીંયા આગળ આપણે એક્સ અક્ષ અને વાય અક્ષમાં કોઈ એક રેખા આપણે સમક્ષિતિજ ડ્રો કરીએ છીએ. ધારો કે આપણે અહીંયા આગળ એક રેખા આવી રીતે આપણે ડ્રો કરીએ છીએ, બરોબર. તો ધારો કે એ રેખાનું સમીકરણ છે કે આ રેખા એક્સ અક્ષ છે, એક્સ અક્ષનું સમીકરણ થાય y = 0 અને આ વાય અક્ષ છે. ઓકે, તો વાય અક્ષનું સમીકરણ થાય x = 0, કારણ વાય અક્ષ પર એક્સયામ બધા શૂન્ય હોય અને એક્સ અક્ષ પર બધા વાયયામ શૂન્ય હોય એટલે એક્સ અક્ષનું સમીકરણ થાય y = 0. તો આ રેખાને આપણે y = b કહીએ તો આનો ઢાળ કેવો થશે? 0 થશે. કારણ કોઈ પણ રેખા સમક્ષિતિજ હોય તો તમે જોઈ શકો છો એમાં સ્લોપ થશે નહીં, ઢાળ છે નહીં, એટલે ઢાળ એનો શું થાય? 0 થાય. નેક્સ્ટ બીજો પોઈન્ટ જોઈએ આપણે. તો સેકન્ડ પોઈન્ટ, રેખા શિરોલંબ હોય ત્યારે. ઓકે, રેખા કેવી હોય? શિરોલંબ. રેખા શિરોલંબ હોય તો ઢાળ અવ્યાખ્યાયિત થાય. ઢાળ કેવો થશે? અવ્યાખ્યાયિત થાય. તો આપણે અહીંયા આગળ એનું પણ ગ્રાફમાં જોઈએ તો એક્સ અક્ષ વાય અક્ષ છે આપણી પાસે. રેખા કેવી છે? શિરોલંબ. શિરોલંબ એટલે કે વાય અક્ષને સમાંતર. ધારો કે આપણે વાય અક્ષને સમાંતર રેખા લઈએ. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે ધારો કે કોઈ એક પદાર્થ, કોઈ એક ધારો કે આપણે દડો અહીંયા આગળ મૂકીએ અને એને મુક્ત પતન કરાવીએ. ઓકે, કોઈ પણ જાતનો બાહ્ય બળ આપ્યા સિવાય, તો એ પદાર્થ અહીંયા રગડીને નીચે નહીં આવે, સીધો પદાર્થ નીચે પડી જશે, બરોબર. આની સાથે સ્લોપ થતા નહીં આવે. જો બીજી એક વસ્તુ, હવે અહીંયા જો પદાર્થ મૂકવામાં આવે તો અહીંયા રગડીને નીચે આવશે, કારણ અહીંયા સ્લોપ છે, બરોબર. તમે અહીંયા આગળ લપસણી ખાવ છો જ્યારે, ત્યારે પણ તમે જોયું હશે કે તમે રગડીને નીચે આવો છો. પરંતુ જો તમે કોઈ બિલ્ડિંગ પરથી, આ બિલ્ડિંગ છે વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા આગળ આપણે ડિસ્કસ કરીએ. ધારો કે આ બિલ્ડિંગ છે અને બિલ્ડિંગ પરથી તમે અહીંયા આગળ ઊભા છો, બરોબર, અહીંયા આગળ બેઠા છો અને પછી તમે અહીંથી પડો છો નીચે, તો અહીંયા તમે રગડીને નીચે નહીં આવો, ડાયરેક્ટ શું થશે? નીચે પડી જશો, કારણ અહીંયા સ્લોપ નથી. સ્લોપ હોય તો તમે થોડીક પણ બિલ્ડિંગ જો ત્રાસી હોય તો તમે અહીંયા હોય તો લસરીને સીધા તમે નીચે આવી શકો છો. ઓકે, એટલે અહીંયા આગળ આ કન્ડિશનમાં તમે જોઈ શકો છો કે સ્લોપ શું છે? અવ્યાખ્યાયિત. સ્લોપ નથી, એટલે શિરોલંબ રેખાને આપણે જોઈએ કે સ્લોપ શું મળે? અવ્યાખ્યાયિત. ઓકે, એટલે સ્લોપ શક્ય નથી. તો અહીંયા આગળ આ જે રેખાનું સમીકરણ થાય એને કહેવાય x = a રેખા. આ રેખા x = 0 કહીશું, કારણ y અક્ષ છે, y અક્ષ પર એક્સયામ 0 થાય અને x અક્ષ પર વાયયામ 0 થાય. એટલે સમક્ષિતિજ રેખાઓ હોય અને શિરોલંબ રેખા હોય ત્યારે આપણે એના ઢાળની ચર્ચા કરી. શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય ત્યારે આપણે બે બિંદુઓ આપેલા હોય તો રેખાનો ઢાળ કેવી રીતે શોધવો? તો કે વાયયામની બાદબાકી અપોન એ જ ક્રમમાં એક્સયામની બાદબાકી કરો એટલે તમને રેખાનો ઢાળ મળે, બરોબર. આપણે જો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ જોઈએ. નેક્સ્ટ, તો એક ઉદાહરણ, બરોબર. તો પ્રશ્ન છે આપણી પાસે કે a3 - 2 અને b-1 4 માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. ઓકે, માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. તો આપણી પાસે રેખાનો ઢાળ, જેને આપણે સંકેતમાં m કહીશું, તો રૂલ્સ પ્રમાણે જોઈએ વાયયામની બાદબાકી કોઈ પણ ક્રમમાં કરી શકો છો. 4 - -2, બરોબર, 4 - -2 વાયયામની બાદબાકી અપોન એ જ ક્રમમાં એક્સયામની બાદબાકી, એટલે પહેલા -1 -3, તો અહીંયા થશે 4 + 2 અને નીચે -1 -3, 4 ને 2 6 અપોન -4, એટલે આન્સર મળે -3/2. ઓકે, તો આપણને રેખાનો શું મળી ગયો? ઢાળ મળી ગયો. તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ આપણે આ રીતે શોધી શકીશું. ઓકે, તો એના પછી આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. ઓકે, એના પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કે
બે રેખાઓ આપણને સમાંતર આપી છે તો બંનેના ઢાળ વચ્ચેની એટલે બંને વચ્ચે ઢાળ વચ્ચેનો રિલેશન. તો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ. જો બે રેખા કેપિટલ L1 અને L2 સમાંતર હોય તો બે રેખા કેવી હોય? સમાંતર. તો આપણે એક કામ કરીએ, અહીંયા આગળ આપણે ફરીથી આકૃતિ દોરીએ છીએ ગ્રાફમાં. તો બે રેખાઓ છે L1 અને L2 અને બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. ધારો કે આપણે અહીંયા આગળ બે આકૃતિ દોરી દઈએ કે આ રેખા L1 છે આપણી પાસે અને બીજી રેખા આપણી પાસે L2 છે. તો તમે જોઈ શકો છો L2 અને L1 બંને કેવી છે? સમાંતર છે. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ રેખા L1 અને રેખા L2. ઓકે, તો જો બંને રેખા સમાંતર હોય તો આપણે લખી શકીએ બંને રેખાના ઢાળ. તો બંને રેખાના ઢાળ કેવા થાય? સમાન થાય. ઓકે, એનો અર્થ એવો થયો પહેલી રેખાનો ઢાળ જો M1 હોય, બીજી રેખાનો ઢાળ M2 હોય તો M1 બરાબર M2. આનો ઢાળ M1 છે, બીજી રેખાનો ઢાળ M2 હોય તો બંનેનો ઢાળ સમાન થાય. ધારો કે આપણે વસ્તુ વિચારીએ, ધારો કે બે લપસણી, આ બંને લપસણી છે, અહીંયા આગળ એક સમાન કદના બે દડા જો મૂકવામાં આવે અને કોઈ પણ જાતનું બાહ્ય બળ સિવાય જો એને છોડી દેવામાં આવે તો બંને સેમ સ્પીડથી, ઓકે, અને એક જ સરખા સમયે એ બંને અહીંયા નીચે પહોંચશે. ઓકે, કારણ બંનેનો ઢાળ સમાન છે, બંનેનો વેગ પણ એટલે સ્પીડ પણ એમની સમાન થઈ જશે. બંનેના કદ સમાન હોય તો એકનું કદ નાનું હોય એકનું કદ મોટું હોય તો પછી બંનેનો ટાઈમિંગ જુદું જુદું આવશે, પણ સમાન કદ હોય તો બંને સેમ સમયે નીચે આવશે. એટલે કે બંનેના ઢાળ કેવા થાય? સમાન થાય. નેક્સ્ટ પોઈન્ટ, બીજો પોઈન્ટ છે આપણી પાસે કે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય, જો રેખા L1 અને L2, જો બે રેખા L1 અને L2 એ એકબીજાને લંબ હોય, એકબીજાને લંબ હોય તો એકબીજાને લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર એટલે કે M1 ઇન્ટુ M2 બરાબર -1 થાય. ઓકે, ખૂબ ઇમ્પોર્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. એટલે સિચ્યુએશન કેવી હશે? જો વિદ્યાર્થી મિત્રો બે રેખા આપણી પાસે કેવી છે? અહીંયા આગળ પરસ્પર લંબ છે. ઓકે, એટલે આપણે અહીંયા આગળ બે રેખા દોરીએ છીએ ને બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90°. ધારો કે એક રેખા આપણે આ રીતે દોરીએ છીએ, બરોબર, અને બીજી રેખા અને આપણે આ રીતે એને લંબ, આ લંબ નથી. ઓકે, તમે જોઈ શકો છો હવે લંબ થઈ ગયા છે. ઓકે, તો બે રેખાઓ પરસ્પર અહીંયા કેવી છે? લંબ છે. એટલે બંને રેખા એકબીજાને કેટલા અંશે છેદે છે? 90°ના ખૂણે, બરોબર. એટલે એનો અર્થ એવો થયો બંને રેખા પરસ્પર કેવી છે? લંબ છે. જો પહેલી રેખાનો ઢાળ ધારો કે M1 હોય, બીજી રેખાનો ઢાળ M2 હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. ટૂંકમાં એક રેખાનો ઢાળ જો M1 બરાબર 2/3 હોય તો M2 આપણને ડાયરેક્ટ ખબર પડી જાય એનો વિરોધી અને વ્યસ્ત જ હોય. ઓકે, તો બંનેનો ગુણાકાર કરશો તો જ -1 થાય. એટલે તમને એક રેખાનો ઢાળ ખબર હોય તો બીજી રેખાનો ઢાળ તમને તરત ખ્યાલ આવશે. જો M1 બરાબર -4 હોય, ઓકે, તો M2 શું થાય? એનો વિરોધી અને વ્યસ્ત, વ્યસ્ત કરો 1/4, વિરોધી એટલે પ્લસ. ઓકે, તો 1/4. એટલે જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો આપણે એક રેખાનો ઢાળ ખબર હોય તો બીજી રેખાનો ઢાળ પણ આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ જોઈએ કે નેક્સ્ટ બે રેખા વચ્ચેનો ખૂણો. નેક્સ્ટ પોઈન્ટ છે બે રેખા વચ્ચેનો ખૂણો. ઓકે, હવે બે રેખા વચ્ચે ખૂણો શોધવો હોય તો બે રેખા એક કેવી સિચ્યુએશનમાં છે? સમાંતર છે, લંબ છે. ઓકે, તો એમાં આપણે ફર્સ્ટ પોઈન્ટ જોઈએ કે જો બે રેખા સમાંતર હોય, બે રેખા કેવી હોય? સમાંતર હોય તો
તેમના વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો તેમના વચ્ચેનો ખૂણો આલ્ફા અથવા તો થીટા કહીએ, ખૂણો આલ્ફા બરાબર 0. ઓકે, નેક્સ્ટ બીજો પોઈન્ટ, જો બે રેખાઓ પરસ્પર લંબ હોય, જો બે રેખા પરસ્પર લંબ હોય તો તેમના વચ્ચેનો ખૂણો આલ્ફા બરાબર કેટલા થશે? π/2. પરસ્પર લંબ કે સમાંતર નથી તો બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ બરાબર m1 અને બીજી રેખાનો ઢાળ m2 હોય તો બંને વચ્ચેનો ખૂણો હોય તો tan આલ્ફા બરાબર માનાંકમાં m1 - m2 upon 1 plus m1 into m2. તો અહીંયા આગળ તમને આલ્ફા કેવી રીતે શોધવા? તો કે આલ્ફા બરાબર શું થઈ જશે? tan ઇન્વર્સ અને માનાંકમાં વેલ્યુ. એ આપણે એક્ઝામ્પલમાં ચર્ચા કરીશું કેવી રીતે શોધવા. ધારો કે આપણે જો ચર્ચા કરીએ tan આલ્ફાનું મૂલ્ય આપણને 1 મળે તો આપણે એ વિચારીશું કે આલ્ફા 1 ક્યારે થાય? તો કે 45 ડિગ્રી હોય ત્યારે. તો આપણને બંને વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી મળી જાય. ઓકે, તો આપણે અહીંયા આ સૂત્રની મદદથી બે રેખા વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આપણે ખૂણો શોધી શકીએ છીએ. બીજી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો, આપણે રેખાના ઢાળની ચર્ચા કરી તો એમાં આપણે ફરીથી એક બીજો પોઈન્ટ જોઈ લઈએ. ઓકે, તો રેખાના ઢાળ માટે ઓકે કે m = tan થીટાની મદદથી પણ ઢાળ m બરાબર tan થીટા. ઓકે, તો કે જ્યાં થીટા શું છે? તો કે થીટા બરાબર રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. જ્યાં થીટા બરાબર શું? રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો. ઓકે, આપણે ઉદાહરણ જોઈએ તો કંઈક આપણે આ રીતે સિચ્યુએશન હોઈ શકે. ધારો કે અહીંયા આગળ આપણી પાસે રેખા છે, આ રેખા, તો એને એક્સ અક્ષની ધન દિશા, આ ધન દિશા છે, પોઝિટિવ ડાયરેક્શન. ઓકે, અહીંયા ધારો કે 30નો ખૂણો બનાવ્યો હોય તો આ રેખાનો ઢાળ કેટલો થાય? tan 30. ઓકે, આપણને અહીંયા આગળ બિંદુ નથી આપ્યા, ઓકે, પરંતુ ખૂણો આપ્યો હોય તો tan 30 થાય 1/√3. ઓકે, તો આ રેખાનો ઢાળ m બરાબર શું થઈ જાય? 1/√3. ઓકે, અહીંયા આગળ એ એક્સ અક્ષની ધન દિશા જ નથી. ઓકે, આ સિવાય વિદ્યાર્થી મિત્રો સિચ્યુએશન જોઈએ તો આવી સિચ્યુએશન પણ હોઈ શકે. ધારો કે રેખા આ રીતે હોય તો એક્સ અક્ષનો ગુરુ કોણ થશે? ઓકે, તો આપણે આ ખૂણો શોધીને 180 માંથી શું કરી દઈશું? બાદ કરીએ. ઓકે, અથવા તો આપણે અહીંયા આગળ એ ખૂણો આપણને 120 હોય, ઓકે, તો tan 120, તો આપણે અહીંયા આગળ tan 90 + 30 કરીને પણ શોધી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણે જો ખૂણો એક્સ અક્ષની ધન એટલે કે રેખા કોઈ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો આપણને એના પરથી પણ ઢાળ મળી શકે છે. ઓકે, નેક્સ્ટ આગળ ટોપિક આવશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરી લઈએ કે આગળ એક્ઝામ્પલમાં પણ આપણે એનો ઉપયોગ કરીશું. ઓકે, કે રેખા ax + by + c = 0 નો ઢાળ. કોઈ પણ રેખા હોય એનું વ્યાપક સ્વરૂપ તમને ખબર છે, તેનું સૂત્ર થાય -a/b. આ -a/b કરશો એટલે તમને રેખાનો ઢાળ મળી જાય. એટલે x નો સહગુણક ભાગ્યા y નો સહગુણક કરશું એટલે આપણને શું મળે? એ રેખાનો ઢાળ આપણને મળે. તો રેખાનો ઢાળ શોધવો હોય તો પણ આપણે રેખાના સમીકરણ પરથી આપણે એનો ઢાળ શોધી શકીએ છીએ. આગળ આપણે જોયું બે બિંદુ, પછી ખૂણો અને રેખાનું સમીકરણ હોય તો આપણે રેખાનો ઢાળ શોધી શકીએ છીએ. નેક્સ્ટ એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ પોઈન્ટ છે કે જો રેખા પર એક કરતાં વધારે બિંદુ આવેલા હોય, ઓકે, ધારો કે આપણે કઈ એક રેખા છે, આ એક રેખા છે, તો આ રેખા પર ધારો કે એક બિંદુ A આવેલું છે,
એક બિંદુ બી છે, એક બિંદુ સી છે, એક બિંદુ ડી છે. ઓકે, તો આપણે કહી શકીએ છીએ કે બિંદુઓ એ બી સી ડી, બિંદુઓ એ બી સી ડી કેવા છે? સમરેખ છે. હવે બિંદુઓ સમરેખ છે એનો અર્થ શું થયો? કે બધા જ બિંદુઓ એક જ રેખા પર છે. જનરલી આપણે સમરેખ બતાવવું હોય, ધારો કે 3 બિંદુને સમરેખ બતાવવા હોય તો અંતર સૂત્ર મુજબ આપણે જોયું કે એ બી શોધો, બીસી શોધો અને એસી શોધો. એટલે આ બેનો સરવાળો શું મળે? તમને એસી જેટલો મળે. ઓકે, પરંતુ તમે અહીંયા જોઈ શકો છો, તમે આને લખી શકો છો કે એ બી રેખાખંડનો ઢાળ, ઓકે, એ બી રેખાખંડનો ઢાળ બરાબર બીસી રેખાખંડનો ઢાળ, બધાના ઢાળ સમાન આવે બરાબર સીડી રેખાનો ઢાળ, બરાબર. આ બધા કોઈ પણ બે બિંદુનો રેખા પરનો એના ઢાળ સમાન. ઓકે, રેખાનો ઢાળ બરાબર સીડી રેખાખંડનો ઢાળ, એટલે બધાના ઢાળ સમાન. એડી રેખાખંડનો ઢાળ, આ બધાના ઢાળ સમાન, તો એ બિંદુઓ સમરેખ છે એવું કહી શકાય. ઓકે, તો અહીંયા સમરેખ બતાવવું હોય તો આપણે ઢાળની મદદથી પણ સમરેખ બતાવી શકીએ છીએ. ઓકે, બે રેખાઓ જો પરસ્પર સમાંતર હોય એમના ઢાળ સમાન થાય છે. ઓકે, અને એક જ રેખા પર પણ બિંદુ હોય તો પણ એમના ઢાળ કેવા થશે? સમાન થાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ 10.1 શરૂઆત કરતા પહેલા આપણે આ જે કન્સેપ્ટ આજે આપણે કમ્પ્લીટ કર્યા એ કન્સેપ્ટ આપણે પહેલાં ક્લિયર કરીશું. અંતરસૂત્રનો ટોપિક, પછી છે આપણી પાસે અંતવિભાજન એટલે વિભાજન કરતા બિંદુના યામ, મધ્યબિંદુ, ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યાર પછી જોઈએ તો રેખાનો ઢાળ. રેખાનો ઢાળ શોધવો હોય તો વાયયામની બાદબાકી અપોન એચ ક્રમમાં એક્સયામની બાદબાકી, અથવા જો આપણે રેખાનો ઢાળ શોધવો હોય તો એ થીટા પરથી પણ મળે. ઓકે, એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. પછી રેખા સમક્ષિતિજ હોય તો ઢાળ 0, શિરોલંબ હોય તો ઢાળ અવ્યાખ્યાયિત. ઉદાહરણ આપણે જોયું કે આ રીતે આપણે એનો ઢાળ શોધી શકીએ છીએ. સમાંતર રેખાના ઢાળ સમાન થાય, પરસ્પર એકબીજાને લંબ રેખાના ઢાળના ગુણાકાર -1 થાય. ત્યાર પછી બે રેખા વચ્ચેનો ખૂણો tan આલ્ફા બરાબર m1 - m2 upon 1 plus m1 m2. ઢાળ m બરાબર tan થીટા, જ્યાં થીટા એટલે રેખાએ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. અને જો સમીકરણ આપ્યું તો રેખાનો ઢાળ -a/b મુજબ આપણે શોધી શકીએ. નેક્સ્ટ, જો સમરેખ હોય તો એ રેખા પર આવેલા તમામ બિંદુઓ પૈકી કોઈ પણ બે બિંદુનો ઢાળ કેવો થશે? સમાન થાય. નેક્સ્ટ શરૂઆત કરીએ સ્વાધ્યાય 10.1. તો સ્વાધ્યાય 10.1માં પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે છે કે યામ સમતલમાં આ 4 બિંદુઓ શિરોબિંદુવાળા ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આલેખમાં દર્શાવીએ. ઓકે, આપણે એને આલેખમાં દર્શાવવાનો છે. તો નેક્સ્ટ આપણી પાસે અહીંયા આગળ મેક્સિમમ એક્સ અક્ષ પર -4, 5 અને -4 એટલે 5 સુધી જઈશું. બરોબર, તો 1 2 3 4 5 -4 -4 સુધી -2 -3 -4. વાય અક્ષ પર મેક્સિમમ 7 છે. ઓકે, એટલે 1 2 3 4 5 6. ઓકે, અને આપણે જો એક 7 આપણે આગળ ડ્રો કરી દઈએ. બરોબર, તો 3 3 6 7. ઓકે, અને માઇનસની અંદર -5 -1 -2 -3 -4 -5. ઓકે, જરૂરી બિંદુ છે આપણે લખીએ તો આ 7, પછી 5 -4 5 -5. ચલો પહેલું બિંદુ આપણે દર્શાવીએ. તો પહેલું બિંદુ આપણી પાસે છે કે -4 અને 5. -4 અને 5 કંઈક એપ્રોક્સિમેટ જોઈએ તો ક્યાંક અહીંયા આવશે. તો આ બિંદુ થયું એ -4 5. બરાબર, બીજું બિંદુ 0 7 એટલે બિંદુ અહીંયા આવશે, એના આમ થશે 0 7. સી 5 -5 5 અને -5 એટલે એપ્રોક્સિમેટ ક્યાંક અહીંયા મળશે સી 5 અને -5. ડીના આમ છે -4 -2, તો આ બિંદુ -2 છે આપણી પાસે. તો યામ મળશે આપણને અહીંયા આગળ ડી -4 -2. આપણે ચારેય બિંદુઓ આલેખની અંદર દર્શાવી દીધા છે. હવે આપણે અહીંયા આગળ એને જોડીએ છીએ. તો જો આપણી પાસે
ए बी सी સાથે ડી અને એડી. તો આપણે જોડીએ તો અહીંયા આગળ આપણને એક ચતુષ્કોણ મળે છે અને આ ચતુષ્કોણનું આપણે શું કરવું છે? ક્ષેત્રફળ શોધવું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળ છે, ચતુષ્કોણનું ક્ષેત્રફળ નથી. તો અહીંયા આગળ આપણે એક કામ કરીએ કે સૌથી પહેલા તો કોઈ એક વિકર્ણ દોરી દઈએ. આપણે ધારો કે આ વિકર્ણ પણ દોરી શકીએ છીએ અથવા આ વિકર્ણ પણ, કોઈ પણ એક વિકર્ણ દોરી દઈએ. ધારો કે આપણે અહીંયા આગળ વિકર્ણ દોરીએ છીએ એસી. ઓકે, તો એસી વિકર્ણ આપણે અહીંયા જોડી દઈએ. તો અહીંયાથી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે ત્રિકોણ છે. ઓકે, એક છે એડીસી, બરોબર. કયો ત્રિકોણ છે આપણી પાસે? એડીસી. ઓકે, અને બીજો છે એબીસી. તો બંને ત્રિકોણના આપણે અલગ અલગ ક્ષેત્રફળ શોધી અને પછી શું કરી નાખીશું? સરવાળો કરી નાખીશું. તો જો સૌથી પહેલા આપણે જોઈએ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. હવે આપણે તો સૂત્ર જાણીએ છીએ શેમાં? x1 y1 x2 y2 એવી રીતે ધારીને. ઓકે, તો જુઓ આપણે અહીંયા આગળ સૌથી પહેલા ત્રિકોણ એબીસી માટે એડીસી ઓકે, એમાં એના આયામ આપણે ધારીએ છીએ x1 y1, બરોબર. પછી આપણે બીના આયામ ધારીએ એના આયામ x1 y1 એટલે એના આયામ -4 5. ડીના આયામ x2 y2 કહી દઈએ. ઓકે, તો થશે ડીના આયામ -4 -2 અને સીના આયામ x3 y3. તો સીના આયામ થશે આપણી પાસે 5 - 5. તો સૂત્ર લખીએ પહેલા તો આપણે આપણી પાસે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 માનાંકમાં x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2. તો આપણને શું મળશે? આનું ક્ષેત્રફળ મળશે. x1 ની કિંમત મૂકી દો તો -4, y2 - y3 કરીએ, y2 -2 -y3 એટલે -5. ઓકે, x2 આપણી પાસે છે -4, y3 -5 માઇનસ y1 છે આપણી પાસે 5 પ્લસ x3 ની વેલ્યુ છે આપણી પાસે 5, y1 છે 5 માઇનસ y2 છે આપણી પાસે -2. તો આપણે બધાની કિંમત મૂકી દીધી છે અને હવે આપણે એનું સાદુરૂપ આપીએ છીએ 1/2 એઝ ઇટ ઇઝ માનાંકમાં. અહીંયા શું થશે? સાદુરૂપ આપો તો 2 + 5. ઓકે, એટલે કેટલા? -2 + 5 એટલે 3, 3 ચોક 32 એટલે -32, બરોબર. નેક્સ્ટ એના પછી જોઈએ, સોરી 12 આવશે ને, 3 અને 4 એટલે 4 તરી 12. નેક્સ્ટ -5 -5 -10 અને -4 એટલે +40. ઓકે, એટલે +40. 5 + 2 7 અને 7 × 5 એટલે 7 × 5 35. તો 1/2 40 ને 30 70 ને 5 75 માંથી 12 જશે એટલે 63. તો આપણને આન્સર મળશે 63/2. તો આ કોનું ક્ષેત્રફળ મળ્યું? ત્રિકોણ એડીસી નું. હવે આપણે ત્રિકોણ એબીસી નું શોધીશું, બરોબર. તો નેક્સ્ટ આપણે જોઈએ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. તો એના આયામ આપણી પાસે છે જેને આપણે x1 y1 કહી દઈએ. ઓકે, એના આયામ થશે એના આયામ x1 y1 એટલે -4 અને 5. બીના આયામ x2 y2 તો એના આયામ થશે 0 7. સીના આયામ થશે x3 y3 એટલે કે 5 - 5. તો નેક્સ્ટ આપણે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર માનાંકમાં x1 એટલે કેટલા? 1/2. પહેલા તો આવશે 1/2 માનાંકમાં x1 એટલે -4, y2 - y1 એટલે 7 માઇનસ, અહીંયાથી તમે જોઈ શકો છો y2 - y3 એટલે 7 -5 એટલે 7 + 5. પછી આવે x2 એટલે શું છે? 0 એટલે 0 સાથે ગુણાય એટલે શું થઈ જશે? 0 એટલે લખવાની જરૂર નથી. પછી ત્રીજું x3 એટલે 5 અને y1 - y2 એટલે 5 - 7. સાદુરૂપ આપીએ તો 1/2 એઝ ઇટ ઇઝ. 7 ને 5 12, 12 ચોક 48 એટલે -48, -2 + 5 એટલે -10,
સાદુરૂપ આપો એટલે -48 ને 10 -58 અને ભાગ્યા 2 માનાંકમાં વેલ્યુ છે એટલે 58 ભાગ્યા 2 એટલે 29 આપણને જવાબ મળે. આપણે તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે આપણી પાસે છે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો આપણને આન્સર મળે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ છે 63 ભાગ્યા 2 મળ્યું અને અહીંયા આગળ આપણને આન્સર મળ્યો 29 ભાગ્યા 2 એટલે 58 ભાગ્યા 2 પણ લખી શકો જેથી લસા કેવો આવે સમાન. લસા સમાન એટલે અંશમાં શું થશે સરવાળો 58 અને 63 એટલે 121 ભાગ્યા 2 ચોરસ એકમ આપણને ક્ષેત્રફળ મળે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોઈ પણ પ્રકારે ચતુષ્કોણ આપ્યો હોય તેમાં કોઈ એક જગ્યાએ વિકર્ણ દોરી અને તમે બે ત્રિકોણમાં એને કન્વર્ટ કરી શકો છો. ઓકે, તમે અહીંયા પણ વિકર્ણ દોરી શકો છો. એટલે કોઈ પણ રીતે વિકર્ણ દોરી અને પછી બે ત્રિકોણનું ક્ષેત્રફળ અલગ અલગ શોધી અને સરવાળો કરો એટલે આપણને એનું ક્ષેત્રફળ મળી જશે. નેક્સ્ટ એના પછી જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે આપણી પાસે કે એક સમબાજુ ત્રિકોણનો પાયો એ વાયક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ ઉદ્ગમ બિંદુ રહે. આ સમબાજુ ત્રિકોણની બાજુનું માપ જો 2a હોય તો શિરોબિંદુઓ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલા આલેખ દોરીએ તો આલેખમાં ત્રિકોણનો પાયો એ ક્યાં રહેલો છે વાયક્ષ પર રહેલો છે બરોબર. એટલે અહીંયા આગળ આપણે સૌથી પહેલા તો એક્સ અક્ષ અને વાય અક્ષ. હવે જોઈએ તો સૌથી પહેલા તો આપણે એવું કહે છે કે પાયો વાયક્ષ પર છે તો અહીંયા આગળ એનું બે શિરોબિંદુઓ ક્યાં થશે વાયક્ષ પર થશે બરોબર. ઓકે, તો અહીંયા આગળ આપણે જો એને જોડીએ તો આ એનો પાયો થશે. ઓકે, આ એનો પાયો વાયક્ષ પર. તો એક બિંદુ ક્યાં હશે અને સમબાજુ છે. ઓકે, મધ્ય બિંદુ ઉદ્ગમ બિંદુ છે તો અહીંયા આગળ આપણને સમબાજુ ત્રિકોણ આ રીતે આપણને મળશે. તો આ બિંદુ ધારો કે A હોય, આ બિંદુ B હોય, આ C હોય, એની બાજુની લંબાઈ કેટલી છે 2a છે. ઓકે, તો આ માપ કેટલું થઈ જશે a. સેકન્ડ થિંગ કે ઉદ્ગમ બિંદુ O એ એનું મધ્ય બિંદુ છે એટલે આ માપ અને આ માપ કેવા થશે સમાન બરોબર. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બી બિંદુ ક્યાં છે એ વાય અક્ષ પર છે. ઓકે, અને 0 થી એ જ વાય અક્ષ પર XM 0 હોય આ ડિસ્ટન્સ આપણી પાસે છે a તો એ 0 એ મળશે. એ જ પ્રમાણે 0 - a વિરુદ્ધ દિશામાં છે એટલે -a. એના યામ આપણે ધારી લઈએ તો x અક્ષ પર છે એટલે ym0 ધારો કે h0 એના યામ છે. તો હવે આપણે શરૂઆત કરીએ. ધારો કે ત્રિકોણનો અહીં ત્રિકોણ ABC નો પાયો કયો છે BC રેખાખંડ. ઓકે, એનો પાયો કયો છે BC રેખાખંડ એ ક્યાં છે વાય અક્ષ પર છે. ઓકે, તથા OB બરાબર OC બરાબર કેટલા થઈ જાય સ્મોલ a થઈ જાય. માટે B ના યામ આપણને મળી જાય 0a તથા C ના યામ શું થશે 0 - a થાય. એટલે B અને C આપણને ખૂબ સરળતાથી મળી જશે. ધારો કે ત્રીજું શિરોબિંદુ A. ઓકે, ત્રિકોણ ABC એ કેવો છે સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ છે તથા ઓકે એ ક્યાં છે એ એક્સ અક્ષ પર છે તથા ત્રીજું શિરોબિંદુ ધારો કે ત્રીજું શિરોબિંદુ એ H0 છે. તો સમબાજુ હોવાથી આ બાજુના માપ અને આ બાજુના માપ પણ સમાન થાય તો આપણે લખી શકીએ AB = AC. માટે બંનેના સ્ક્વેર પણ કેવા થશે સમાન થશે. તો માટે AB સ્ક્વેર શું થશે AB સ્ક્વેર H - 0 નો સ્ક્વેર પ્લસ ym ની બાદબાકી એટલે a - 0 નો સ્ક્વેર બરાબર AC. ઓકે, અંતર સૂત્ર આપણે લઈએ AC માટે તો AC માટે થશે H - 0 નો સ્ક્વેર. ઓકે, પ્લસ 0 - - એટલે પ્લસ a નો સ્ક્વેર. ઓકે, હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ. ઓકે, તો આપણી પાસે અંતર લઈએ AB બરાબર BC છે અથવા AB બરાબર AC. આપણે એક બાજુ એનું માપ લખી નાખીએ
કે 2a² આપણને અંતર તો ખબર જ છે એસીનું. ઓકે, કેટલું છે 2a. ઓકે, આપણે ધારો કે અહીંયા આગળ બીસી લઈ લઈએ તો બીસીનું આપણને માપ આપેલું છે. સમબાજુ છે, એક બાજુનું માપ 2a હોય તો દરેક બાજુનું માપ 2a થાય એટલે 2a². સાદુરૂપ આપી h² બરાબર a² બરાબર કેટલા થશે 4a². માટે h² બરાબર મળશે આપણને 3a². તો hના આમ મળે આપણને √3a. ઓકે, તો hની વેલ્યુ મળી તો ત્રીજું શિરોબિંદુ એ h0 આપણે ધારેલું હતું તો એના યામ થાય √3a0. ઓકે, તો ત્રીજા શિરોબિંદુના યામ આપણને મળી જાય. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. પ્રશ્ન 3 જુઓ. પ્રશ્ન આપણને આપેલો છે કે PQ y અક્ષને સમાંતર હોય, PQ x અક્ષને સમાંતર હોય તથા બિંદુ P અને Q ના યામ આપેલા છે તો તેમના વચ્ચેનું અંતર શોધો. એટલે આપણે પહેલો કેસ લઈએ. PQ રેખાખંડ એ y અક્ષને કેવા હોય સમાંતર હોય, y અક્ષને સમાંતર. તો હવે આપણે એની આલેખ દોરીએ છીએ. સૌ પ્રથમ y અક્ષ x અક્ષ. ઓકે, હવે આપણે એક PQ રેખાખંડ દોરીએ છીએ. ઓકે, એ PQ રેખાખંડ ધારો કે જોઈ શકો છો તમે આ PQ રેખાખંડ બરોબર. તો P ના યામ આપણી પાસે છે x1 y1 અને Q ના યામ છે આપણી પાસે x2 y2. તો PQ અંતર શું થાય તો જોઈ શકીએ. આપણે PQ શોધવું હોય તો અહીંયા આગળ આપણે જોઈએ તો આને જો હું y અક્ષ પર લંબપાત દોરું. ઓકે, y અક્ષ પર લંબપાત દોરીએ તો આ બિંદુ જે અહીંયા આગળ બને P ડેશ એના યામ શું થાય તો કે xm 0 અને આ y1. આના યામ શું થઈ જાય 0 અને y2. ઓકે, 0 અને y2 બરોબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે P ડેશ અને Q ડેશ બંને કેવા થાય સમાન થાય. તો P ડેશ Q ડેશ ના યામ કેટલા થાય P ડેશ બરાબર PQ. ઓકે, પરંતુ P ડેશ Q ડેશ ના યામ જોઈએ તો માનાંકમાં y1 માઇનસ y2. તો માટે આપણને PQ મળે કેટલા મળશે માનાંકમાં y1 માઇનસ y2. ઓકે, આ જ પ્રમાણે આપણી પાસે બીજો પ્રશ્ન છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એ y અક્ષને સમાંતર હોય એટલે xm હંમેશા સમાન હોય એટલે x1 બરાબર x2 તમે લઈ શકો. એટલે બંનેની બાદબાકી થાય એટલે શું થઈ જશે 0. ઓકે, એટલે તમે જોઈ શકો છો કે આ અંતર અને આ અંતર બંને કેવા છે સમાન. એટલે સમાંતર હોય તો આપણે એને અક્ષો પર લંબપાત દોરી શકીએ છીએ. બીજો પ્રશ્ન કે PQ રેખાખંડ એ y અક્ષને સમાંતર હોય, y અક્ષને સમાંતર હોય તો એક કામ કરીએ આપણે અહીંયા આગળ આ જ પ્રમાણે આપણે આલેખ દોરીએ છીએ. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે x અક્ષને સમાંતર બરોબર. એટલે આપણે ચેન્જ કરી દઈએ છીએ. ઓકે, x અક્ષને સમાંતર. નેક્સ્ટ બીજી રેખા છે આપણી પાસે x અક્ષ અને આ છે y અક્ષ. બંને કન્ડિશનમાં આપણે અહીંયા આગળ જોઈએ કે એકમાં y અક્ષને સમાંતર છે અને બીજામાં x અક્ષને. હવે જો x અક્ષને સમાંતર હોય વિદ્યાર્થી મિત્રો તો જો આપણે આકૃતિ દોરીએ તો કોઈ એક રેખા જોઈએ તો x અક્ષને શું છે સમાંતર બરોબર. આના યામ છે p x1 y1 અને q ના યામ છે x2 y2. હવે બંનેના આપણે લંબપાત દોરીએ જ્યારે અહીંયા. ઓકે, તો આ p ડેશ મળશે અને આ q ડેશ મળશે. x અક્ષ પરનું બિંદુ થયું. x અક્ષ પરનું બિંદુ થયું એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય ym 0 હોય એટલે x1 0 અને અહીંયા થશે x2 0. તો p ડેશ q ડેશ બરાબર pq થાય. એના બરાબર શું થઈ જાય માનાંકમાં x1 માઇનસ x1. આ જ અંતર જે હોય x1 માઇનસ x2 એ જ આનું અંતર થશે. ઓકે, એટલે આપણને અહીંયા આગળ બંને કન્ડિશન માટે અંતર આપણને મળી જશે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન એવું કહે છે કે 7 6 અને 3 4 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તો આપણે અહીંયા સૌથી પહેલા તો જોઈએ બિંદુ ધારો કે a 7 6 અને b 3 4 થી સમાન અંતરે આવેલું બિંદુ, સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ
એક્સ અક્ષ પરનું બિંદુ Px0 છે. એક્સ અક્ષ પર કેવા બિંદુ હોય કે જેના વાયમ 0 હોય એવું જ આપણે ધારીશું. ધારો કે Px0 એ અને B થી સમાન અંતરે છે તો આપણે એને સંકેતમાં લખીએ PA બરાબર PB લખી શકાય. P થી A નું અંતર અને P થી B નું અંતર સમાન છે. ઓકે, તો એનો સ્ક્વેર પણ કેવો થશે જો વિદ્યાર્થી મિત્રો, PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર. અંતર સૂત્ર લઈ લઈએ P અને A બિંદુ લઈ તો જો x માઇનસ 7નો સ્ક્વેર 0 માઇનસ 6નો સ્ક્વેર. P અને B માટે જોઈએ તો x માઇનસ 3નો સ્ક્વેર અને 0 માઇનસ 4નો સ્ક્વેર. સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર માઇનસ 7 દુ 14x વત્તા 49 માઇનસ 6નો વર્ગ થશે 36. વિસ્તરણ કરીએ એટલે એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 અને વત્તા 4નો વર્ગ 16. બંને બાજુથી જોઈએ તો એક્સ સ્ક્વેર કેન્સલ થશે. બરોબર, તમામ પદો આપણે એક જ સાઈડ લાવી દઈએ તો જો અહીંયા આગળ અચળ રાખીએ 49 36 સામેથી 9 અને 16 આવશે, બાદ થશે. અહીંયા આગળ માઇનસ 14 આવશે એટલે પ્લસ થશે અને માઇનસ 6x એઝ ઇટ ઇઝ. ઓકે, તો 49માંથી 9 જાય 40 અને 36માંથી 6 જાય એટલે 30 ને 10 એટલે 20. 40 ને 20 એટલે કેટલા વધશે આપણને 60 મળશે. ઓકે, તો 60 બરાબર અહીંયા આગળ જમણી બાજુ આપણને શું મળશે 8x. તો x નું મૂલ્ય આપણને મળશે 60 ભાગ્યા 8 એટલે 15 ચોક 60 અને 4 કેટલા આવશે 2 એટલે 15 દૂત્યાંશ. ઓકે, તો એક્સ અક્ષ પરનું બિંદુ કયું હતું Px0 હતા. બરોબર, Px0 તો આપણને યામ મળે P15/2 0. તો એક્સ અક્ષ પરનું આ બિંદુ એવું છે P કે જે A અને B થી સમાન અંતરે આવેલું છે.